સુરતમાં બની છે વિચિત્ર ઘટના। ગોડાદરાના અંકુર અપાર્ટમેન્ટની આ સમગ્ર ઘટના છે। એક યુવકે મહિલાનો પોશાક ધારણ કરીને બિલ્ડિંગની ગાડીઓને સળગાવી સ્થાનિક રહીશોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। અજાણ્યો ઈસમ મહિલાના પોશાક ધારણ કરી બિલ્ડિંગની ગાડીઓને સળગાવે છે। ફરિયાદ બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા રહીશોમાં રોષ જોવા મળ્યો છે। અજાણ્યા શખ્સની કરતૂતથી ગોડાદરા વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે। કોણ છે આ અજાણ્યો શખ્સ જે આ પ્રકારની ઘટનાને અંજામ આપે છે? પોલીસને ઝડપથી કાર્યવાહી કરવા લોકોની માંગ છે। ઉલ્લેખનીય છે કે લોકોમાં ડરનો માહોલ છે, સાથે જ પોલીસની કામગીરી સામે પણ રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। સુરતમાં આ વિચિત્ર ઘટના બની। એક યુવકે મહિલાનો પોશાક ધારણ કર્યો અને તે બાદ વાહનો સળગાવ્યા। અજાણ્યા શખ્સની આ કરતૂતથી ડરનો માહોલ। કીર્તેશ જોડાયા છે ફોન લાઈન પર। કીર્તેશ, ખૂબ જ વિચિત્ર આ ઘટના સામે આવી રહી છે, શું અપડેટ છે આ સમગ્ર મામલે? બિલકુલ, સુરતના ગોડાદરા વિસ્તારની આ ઘટના છે। ગોડાદરા વિસ્તારમાં અંકુર અપાર્ટમેન્ટ ખાતે એક યુવક મહિલાઓનો પોશાક ધારણ કરી બિલ્ડિંગમાં પ્રવેશ્યો હતો અને જોતજોતામાં બિલ્ડિંગમાં રહેલી ગાડીઓમાં આગ લગાડી દીધી હતી। જોકે સમગ્ર ઘટના બિલ્ડિંગ પાસે રહેલા સીસીટીવીમાં કેદ થતા હવે બિલ્ડિંગના સંચાલકો અને રહેઠાણ રહેતા લોકોએ આ મામલે પોલીસમાં ફરિયાદ કરી છે, જેના આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે। અજાણ્યા શખ્સની આ કરતૂત બાદ લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। તો યુવકે મહિલાનો પોશાક ધારણ કરીને વાહનો સળગાવ્યા હતા, વાહનોમાં આગ ચંપી કરી હતી। અજાણ્યા શખ્સની આ કરતૂત બાદ લોકોમાં રોષ વ્યાપ્યો છે। તો સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। સીસીટીવીના આધારે વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવશે। તો સુરતની આ વિચિત્ર ઘટના, એક અજાણ્યો શખ્સ છે, મહિલાના પોશાક ધારણ કરે છે, જે બાદ તે બિલ્ડિંગમાં આવી પાર્કિંગમાં જે તમામ વાહનો છે તેમાં આગચંપી કરે છે, વાહનો છે તે સળગાવે છે, જે બાદ લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। અને અત્યાર સુધી અંકુર અપાર્ટમેન્ટની આ ઘટના બાદ પણ પોલીસ દ્વારા કોઈ કામગીરી કેમ ત્વરિત નથી કરવામાં આવી, તેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો ઉલ્લેખનીય છે કે સુરતની આ સમગ્ર ઘટના છે। પોલીસ ફરિયાદ છતાં કામગીરી ન થતા રોષ પણ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે આ જે શખ્સ છે તે મહિલાના પોશાકમાં આવે છે, ધીમે ધીમે આવીને પાર્કિંગમાં ઘૂસી તે તમામ વાહનો છે તે સળગાવી દે છે। બનાસકાંઠાના ભાભરમાં ધીંગાણાનો મામલો, પોલીસે 7 લોકોની ધરપકડ કરી છે। મુખ્ય આરોપી બાવનસિંહની પણ ધરપકડ કરવામાં આવી છે। 2 જૂથ વચ્ચે થયું હતું ધીંગાણું। ઠાકોર સમાજે રેલી યોજીને નોંધાવ્યો હતો વિરોધ। રેલીમાં તોડફોડ મુદ્દે પણ નોંધાશે ફરિયાદ। તો મુખ્ય આરોપી બાવનસિંહની પણ ધરપકડ છે તે કરવામાં આવી છે। 2 જૂથ વચ્ચે જે પ્રકારથી ધીંગાણું થયું હતું ત્યારે હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો ઠાકોર સમાજે રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો। અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી છે। ચંડોળા તળાવને લઈને બેઠકમાં નિર્ણય કરાયો છે। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રિદ્વેશ રાવલનું નિવેદન, હજુ ચંડોળામાં ડિમોલિશનની કામગીરી અધૂરી। અત્યાર સુધી બાંગ્લાદેશીઓએ કરેલા ગેરકાયદે દબાણો તોડાયા, હવે સ્થાનિકોએ કરેલા ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી કરાશે। ગેરકાયદે દબાણો સંપૂર્ણ રીતે દૂર કરાયા બાદ ચંડોળા લેકને ડેવલપ કરવાની કામગીરી કરાશે। ચંડોળા તળાવના વિકાસ માટે સૌ પ્રથમ તળાવને પાણીથી ભરાશે। આગામી સમયે પણ ચંડોળા તળાવમાંથી સંપૂર્ણપણે દબાણ દૂર કરવાની કામગીરીનું આયોજન અત્યારે થઈ રહ્યું છે। અત્યાર સુધીમાં જે આપણે કામગીરી કરી એ બાંગ્લાદેશીઓ અને જે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં રોકાયેલા હતા એવા લોકો સામેની હતી, પરંતુ હવે પછી જે સ્થાનિક છે, એટલે કે આપણા સ્થાનિક લોકોએ જે દબાણ દૂર કર્યા છે એ દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। તો ચંડોળા તળાવ સાથે સ્ટેન્ડિંગ કમિટીમાં અન્ય નિર્ણયો પણ લેવાયા છે। શહેરમાં 222 કરોડના વિકાસના કામોને કમિટીમાં મંજૂરી આપવામાં આવી છે। મણિનગરમાં અર્બન હેલ્થ સેન્ટર બનાવવાનો નિર્ણય લેવાયો છે। સફાઈ કર્મચારીઓની વસાહતોનું રીડેવલપમેન્ટ કરી તેમને પાકા મકાનો અપાશે। સરકારની મંજૂરી લઈને તમામ કામ શરૂ કરવામાં આવશે। વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવનાર કોન્ટ્રાક્ટરને નોટિસ અપાઈ છે। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ ધીમી ગતિથી કરવા બદલ કોન્ટ્રાક્ટરને નોટિસ। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ ઝડપથી પૂરું કરવા સૂચના અપાઈ છે। ઝોનની અંદરથી વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની કામગીરી ચાલતી હતી।
ખૂબ જ ધીમી ગતિએ મંથર ગતિએ કામ ચાલતી હતી. પરિણામે કોન્ટ્રાક્ટરને નોટિસ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કે એ કામગીરી ખૂબ જ ઝડપથી થાય. એક રૂમ રસોડાનું સરસ મજાનું મકાન મળે એ માટે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર તાકીદના કામને આ મંજૂરી આપવામાં આવી છે. રોડ એન્ડ બિલ્ડિંગના, વોટર ડિપાર્ટમેન્ટના, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટના, ગાર્ડન ડિપાર્ટમેન્ટના આ તમામ કામો લગભગ